વડોદરા એસઓજીની ટીમે શહેરમાં મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરનાર એક મુખ્ય આરોપીની મધ્યપ્રદેશના ઇન્દોરથી ધરપકડ કરી લીધી છે. અંદાજે 13 લાખ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સના બે અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપી છેલ્લા 1 વર્ષથી પોલીસને ચકમો આપીને ફરાર હતો. પકડાયેલ વોન્ટેડ સપ્લાયરનું નામ મોહમ્મદ જુબેર ઉર્ફે સલમાન ઉર્ફે જાવેદ અબ્દુલ રહીમ ખાન પઠાણ હોવાનું સામે આવ્યું છે. એસઓજી પોલીસના પીઆઈ બીડી જીતિયાના માર્ગદર્શન હેઠળ પોલીસની એક ખાસ ટીમ આરોપીને દબોચવા માટે મધ્યપ્રદેશના મંદસૌર અને ઇન્દોર ખાતે રવાના થઈ હતી. મહત્વની બાબત એ છે કે વડોદરાના માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ લાખો રૂપિયાના ડ્રગ્સના જથ્થાની સાથે મમતા દેવી ઉર્ફે માયા ભગત અને પાર્થ પટેલ જેવા આરોપીઓ ઝડપાયા હતા. આ બંને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય સપ્લાયર તરીકે મધ્યપ્રદેશના મોહમ્મદ જુબેરનું નામ સામે આવ્યું છે. વડોદરા એસઓજી પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરીને આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.